હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. બધા સવારના 6 વાગે ઉઠી ગયો ને હાથમાં કોલગેટની ટ્યુબ અને બ્રશ પકડીને હું પહોંચી ગયો ટોકે પહોંચીને બ્રશ કરવાનું ચાલુ કરીને પછી આવતો રહ્યો ઘરે આવીને રકાબીમાં ચા પી નાખી કિડનીથી ને નાસ્તા માટે રોટલી હતો ને રોટલો તો બાજરીનો અને પછી ચા પીવાનું ચાલુ કરી પકડી લીધી ને પછી બાઇકના આપણે બહેની વળગાડી દીધી, બાઇકને શેલ મારીને હું પછી નીકળી ગયો દૂધ ભરાવા માટે. અને અમારા નેલિયાનો વળકો ભાઈ હોશ કે તું હોન ના રાખે ને હોમે આવતો ને કે પાટી ઉછળી મારે અને હું પહોંચી ગયો પછી નેશનલ હાઈવે ઉપર ગપડ વાળો હાઈવે ઉપર ખપડ વાળો હાઈવે ઉપર પહોંચી ગયો. અને આજે ઠંડી બહુ હતી, રૂમાલ તો બોધી દીધો ને વચ્ચેમાં ભાઈ રોધડું જાતો તો પેલી બાજુ ગમટો ખાઈને પડ્યું ગવાન મોય રોધડું પડી ગયું અને પહોંચી ગયો અમારા ગામની શેરીઓ. એટલે ભાઈ આમથી આમ ટન માર્યો 22 સાઈડ આમથી આમ નેશનલ ટન માર્યો ભાઈ, આમથી આમ ટન મારી નાખ્યો અને આપણી પહોંચી ગઈ ભાઈ ડેરી પહોંચી ગયા ને ત્યારે ભાઈ લાગી ગયો લેનમાં બહુ હતી લેન થોડી આશા પાતળી હતી ભાઈ, થોડી લાઈન હતી લેનમાં લાગી ગયો અને પછી દૂધ ભરાવી નાખીને ફેટ કેટલા બધા આવે છે તમે જોવો પર સિટીમાં. અને પછી ગયો બાજુના દુકાનમાં ચિરાગ માટે વેફર લાવવા ને તો વેફર ના ધોને એકદમ ચકાચક તૈયાર થઈ ગયો ને પેલા ભાઈ આપણે હોનાવાળી નાખવી પડશે કારણ કે ભાઈ આ તો અગરબત્તી કરવી હતી, તો હોનાવાળી નાખવા દે. પેલા હોનાવાળી નાખવા માટે પાણી લાવી લોટા ભરી અને માચીસની પછી હળી ડબલી નાખીને પછી હોનાવાળી નાખવાનું ચાલુ કર્યું અને લાવી દીધો ઝોરખો મોટો બધો લેબડાનો ને પછી ભાઈ ઓમ સોટ્યું અને ઓમ સોટ્યું હોનાવાળી નાખી આખા ઘરમાં. પછી ભાઈ અગરબત્તી પકડી અને અગરબત્તી લાવી દીધી, અગરબત્તી પકડી નાખીને અગરબત્તી પ્રગટી નાખીને માતાજીને અગરબત્તી કહી નાખી, સુખ શાંતિથી અગરબત્તી કહી નાખી અને એક હાથમાં પછી ટીપીન પકડીને આપી પડતી મિલી પછી દુકાન જોપે અને બાઇક ના વગડે પછી ટીપીન વળગાડી દીધું ને પછી નીકળી ગયા આપી દુકાને અને બાઇક લઈને પછી આપી નીકળી ગયા દુકાને. અને પછી તો ઘણી વાર ભાઈ આગળ ગયા ને પછી યાદ આવી ચાવી તો આપણે લાવી દીધી, બાઇક લઈને પછી પાછું આવવું પડ્યું. શું કર્યું ધક્કો ખાવા પડ્યો, પછી પાછા આવ્યા ઘરે આવી ગયા અને ચાવી વળી દીધી ભાઈ. પેલા મેં ખૂંટે વળી દીધી ભાઈ, કાલની વળગાડી લીધી ચાવી, પછી હાથમાં પકડીની ચાવી અને પછી ફરી પાછી પડતી મળી ભાઈ દુકાને આવી ગઈ કેનાલ એની કેનાલ આવી ગઈ અને પહોંચી ગયા ભાઈ આવી કાણોદર કે જૂના ડીસાવાળા સ્ટેશને પહોંચી ગયા આપી તને પછી પહોંચી ગયા આપી દુકાને ઠેઠ પહોંચી ઠાકણે પહોંચી ગયા દુકાને પહોંચી ગયા અને દુકાન ખોલી નાખી માતાજીને અગરબત્તી કહી માતાજી સરસ મજાનો આપી પ્રાર્થના કરીને હું ગયો પછી રોડમાં ફરવા ગયો ને પછી તુષાર અને હું અને બધા પછી બેઠા હતા બોખડા ઉપર પછી એકબીજા ફોનમાં શીખે શું મસાડી છે કોઈ દેખાતું જ નથી કે શું એવું મળી ગયું છે ફોનમાં માતા જોડ. પછી 11 વાગી ગયા ને પછી પાણી આવી ગયું તો પાણી ભરવાનું ચાલુ કરીને પછી ટિફિન ભાઈ ખોલી નાખ્યું 12 વાગે અને ખાવાનું ચાલુ કર્યું. તમારે ખાવું હોય ને તો આવતા રહો ભાઈ, ખાવા માટે શૂટ છે. અને પછી હોજના ભાઈ તુષાર ભાઈનો વિડીયો ભાઈ એવો બનાવ્યો કે વાત જ થોડી બોલો એવી રીલ બનાવી હતી ને તો વાત જ થોડી બોલો ને હોજના 100 વાગી ગયા એટલે થોડું અંધાર થઈ ગયો ને આપણી પડતી મિલી પછી ઘરે જવા માટે. અને ભાઈ વિજયભાઈ ની વાત જોઈને બેઠો તો વિજયભાઈ તો ચારે આવશો ભાઈ હેડો હવે ઘર જવાનું મોડું થયું તો અંધારું થઈ ગયું. અને ચલો મળીશું બીજા બ્લોગમાં અને બાય બાય.